હેલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું લંચ ટાઈમમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર સપ્તાહના અંતે પણ રિકવરીના મૂડમાં નથી. આજે શુક્રવાર ક્યાંક ને ક્યાંક બ્લેક ફ્રાઇડે જેવો જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઘટાડા વચ્ચે પણ ઘણું બધું છે કે જે આજે આપણે માર્કેટમાં સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં સતત બીજા દિવસે ભારે ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને 25,300 નીચે, તો સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટના કડાકા સાથે 81,700 નીચે કારોબાર. એફએમસીજી, રિયલ્ટી અને ઓટો સેક્ટરે બનાવ્યું સૌથી વધુ દબાણ. બેંક નિફ્ટીમાં પણ ઘટાડા સાથે કારોબાર. બેંક નિફ્ટી 500 અંકના ઘટાડા સાથે 60,700 નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી માત્ર એક સ્ટોક પોઝિટિવ, તો 13 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. યસ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા અને ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ દબાણ. એનબીએફસી સેક્ટરમાં વેચવાલી વધી. બિહાર સરકારના ફાઇનાન્સ બિલથી એનબીએફસી કંપનીઓને લાગ્યો જોરદાર ઝટકો. એલએનડી ફાઇનાન્સ 4% ઘટાડા સાથે એફએન્ડોના ટોપ લૂઝર્સમાં સામેલ. શ્રીરામ ફાઇનાન્સ, આઈએફએલ ફાઇનાન્સમાં પણ જોવા મળી વેચવાલી. એફએમસીજી સેક્ટરમાં સતત ત્રીજા દિવસે પણ જોવા મળી વેચવાલી. નેસ્લે 2% ઘટીને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ, તો એચયુએલ, આઈટીસી અને ડાબરનું પ્રદર્શન જોવા મળ્યું નબળું. સિમેન્ટ શેરોમાં પણ જોવા મળી વેચવાલી. ગ્રેસિમ 2.5% ઘટીને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. અલ્ટ્રાટેક સિમેન્ટ, દાલમિયા ભારત અને અંબુજામાં જોવા મળ્યું પ્રોફિટ બુકિંગ. ઓટો શેરોની 2 દિવસની તેજી પર લાગી બ્રેક. ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસર મોટર્સ અને સોના બીએલડબ્લ્યુમાં જોવા મળ્યો 1 થી 2% ઝટકો. આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં નજર કરી લઈએ કે હવે માર્કેટ દિવસના ન્યૂનતમ સ્તર ઉપર છે. નો સાઇન ઓફ રિકવરી. તમે જો થોડું પણ રિકવરીની હાલ જોવા નથી મળી આશા. દરેક આપણે એક્સપર્ટો સાથે પણ જોડાયા. આપણે દરેક લોકોનું એક જ માનવું હતું કે એટલીસ્ટ એક વખત વન ટાઈમ બાઉન્સ આવવું જોઈએ, એક વખત એટલીસ્ટ વન ટાઈમ બાઉન્સ આવવું જોઈએ, પરંતુ આવી નથી રહ્યો. તમે જો ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે. દિવસના લો ઉપર જ આપણે કારોબાર કરી રહ્યા છીએ. હવે 25,276, પહેલાંથી યાદ છે આપણે સવારે જ વાત કરી હતી, 25,327. એ જો આ લેવલ તૂટશે તો પ્રોબ્લેમ થશે. અને આપણે વાત કરી હતી કે જો આ લેવલ તૂટશે તો નીચેની તરફ 25,250, 25,248 આ લેવલ છે, જેના માટે રેડી રહેવું પડશે. અને ઓલમોસ્ટ આપણે 25,268 તો આવી જ ગયા છે, કારણ કે 25,248 જે આવે છે તમારો 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. ડેઇલી ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર લઈને આવો તો એમાં આપણને જોવા મળશે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. મીન્સ કે જો આ લેવલ અહીંયાથી બ્રેક થાય છે ફરતા 327 સુધી લેવલ બ્રેક થઈ ગયું. આપણે પહેલાં વાત કરી 400 નીચે ગયા તો 327 નીચે ગયા તો આપણે વાત કરી હતી 245, 248. હવે 245, 248 તરફ પહેલ તો જોવા મળી રહી છે. હવે જો આ પણ પહેલ અહીંયાથી તૂટે છે, મીન્સ કે નીચે જાય છે એનાથી, તો પછી માર્કેટ ક્યાંક ને ક્યાંક 25,100 કે જે ટ્રેડ ડીલવાળી જે ગેપ અપ જે ઓપનિંગ થઈ હતું 1200 પોઈન્ટ, એ ગેપ ચાન્સીસ છે કે માર્કેટ હવે પૂરો કરી શકે છે. 25,250 અને 25,210, 25,100, આ બે લેવલ છે, 25,250 અને 25,100 આ બે લેવલ છે કે જ્યાં નેક્સ્ટ આપણે નજર રાખીશું. ઉપરની તરફ નવી તેજી માટે કોન્ફિડન્સ જ્યાં સુધી 25,575 આ લેવલ ક્રોસ નહીં થાય ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે. કારણ કે આ લેવલ છે કે જ્યાં તમારું છે 10 ડેમાં, આ લેવલ છે જ્યાં તમારું આવે છે 100 ડેમાં. એટલે તમે વિચારો 10 દિવસની પણ એવરેજ આ છે, 100 દિવસની પણ એવરેજ આ છે. એટલે મીન્સ કે છેલ્લા 4-5 મહિનાથી આપણે આ જ લેવલની આજુબાજુ રમ્યા કરીએ છીએ. સો ઘણું બધું છે કે જે તમે જો હવે એક્શન મોડમાં જોવા મળ્યું છે. પરંતુ એક્શન મોડ વચ્ચે આપણે જેમ વાત કરી 25,575 જ્યાં સુધી ક્રોસ ઓવર નહીં થાય, તેજીનો કોન્ફિડન્સ નહીં આવે, તેજીની વાપસી નહીં થાય અને 25,327 તો ઓલરેડી તૂટ્યું, 25,245 તૂટે છે તો ફર્ધર ડાઉન સાઇડ અહીંથી આપણને જોવા મળી શકે છે. હવે આવો એક વખત નજર કરી લઈએ બેંક નિફ્ટીમાં શું પરિસ્થિતિ. બેંક નિફ્ટીમાં તમે જોશો તો 60,700ની નજીક છે. હવે અહીંયા પણ 60,800. 3 દિવસથી તો આપણે કામયાબ થઈ ગયા. 3 દિવસ આપણે સતત તમે જુઓ તો આ 60,800 લેવલ જાળવી રાખ્યું, કંઈ જ વાંધો ના આવ્યો. પરંતુ આજે એ ક્યાંક ને ક્યાંક ફેલ થયું. તમે આજે ઓપન તો થયા 61,000 ઉપર, પરંતુ ઓપન થતાં જ તમને ઘટાડો આવ્યો અને અત્યારે તમે જો 60,633 આજુબાજુ તમે લો બનાવે છે. એટલે કે હવે જો આ 60,800ની ઉપર આજે આપણે ક્લોઝિંગ નથી આપતા તો એ પણ સારા સંકેત નથી. તમે 10 ડેમાંની નીચે રિજેક્શન આપી રહ્યા છો. અને હવે અહીંયા ડાયરેક્ટ હવે 60,500 જેવો નેક્સ્ટ સપોર્ટ આપણે અહીંથી જોવા મળી શકે છે. સો પરિસ્થિતિ સ્વાભાવિક છે કે હાલ કાબૂમાં જોવા નથી મળી રહી અને જો ડે લો ઉપર ક્લોઝિંગ આવશે તો વધારે ખરાબ છે.
સો આ બધું તો છે કે જે ઇન્ડેક્સ સ્પેસિફિક તો સારું જોવા નથી મળી રહ્યું, પરંતુ આવો સ્ટોક સ્પેસિફિકમાં બંને તરફી છે, સારા સમાચાર પણ છે, ખરાબ સમાચાર પણ છે. તો આવો એ સમાચાર આપણે જાણીએ. મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ ગયા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કે માર્કેટના હાલ તો સારા છે નહીં, પરંતુ આ બધા વચ્ચે કયા સ્ટોક છે કે જે આજે બંને તરફી એક્શન છે, પોઝિટિવ એક્શન પણ બતાવો અને નેગેટિવ એક્શનવાળા સ્ટોક પણ જણાવો. જાઓ તો નિફ્ટી 50 અને નિફ્ટી 500માં ઘણા બધા સ્ટોક એવા છે જે તેજી અને મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલાં તો આપણે વાત કરીએ નિફ્ટી 50ના કયા સ્ટોક છે જે અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે HCL ટેક. તો ન્યૂઝ પણ આવેલા છે અને બ્રોકરેજ રિપોર્ટ દ્વારા પણ એમાં અપગ્રેડ કરવામાં આવે છે રેટિંગ, જેના કારણે અત્યારે 1.24% વધારે સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે સ્ટોકમાં. ટ્રેન્ડ તરફ નજર કરશો ત્યાં પણ 1.20% વધારે સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ઇન્ફોસિસ તરફ નજર કરશો 1.14% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. એટર્નલ તરફ નજર કરશો ત્યાં પણ 0.89% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અને લાસ્ટ તમે જોશો અપોલો હોસ્પિટલ, ત્યાં પણ 0.86% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 50માં તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે નિફ્ટી 50માં અત્યારે કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક તમારા ધ્યાનમાં આવશે ડૉક્ટર રેડ્ડી. ડૉક્ટર રેડ્ડી તરફ નજર કરશો તો 2%થી પણ વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી જોશો ભારતી એરટેલ. ભારતી એરટેલમાં પણ 2.80% ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી તરફ નજર કરશો ત્યાં પણ 2.44% ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ઇન્ડિગો તરફ નજર કરશો ત્યાં પણ 2%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળે છે. અને બ્રોકરેજ હાઉસીસ, ઘણા બ્રોકરેજ હાઉસીસ છે જેમને અત્યારે આ ઇન્ડિગોને ડાઉનગ્રેડ પણ કરેલો છે, જેના કારણે અત્યારે સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. HDFC લાઇફ તરફ નજર કરશો ત્યાં પણ 2%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 50માં અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં. જેમ નિફ્ટી 50માં અત્યારે બંને તરફની મુવમેન્ટ દેખવા મળી છે, એવી રીતે જ આપણે નિફ્ટી 500માં દેખવા મળી છે. તો પહેલાં તો આપણે વાત કરીએ નિફ્ટી 500ના કયા સ્ટોક છે જે અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે રેડિકોટન. સ્ટોકમાં જોશો 14%થી વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. કંપનીનો જે બિઝનેસ છે ઓવરઓલ સારો એવો સુધરી રહ્યો છે. દરેક સેગમેન્ટમાં પણ સુધારો જોવા મળ્યો છે, જેના કારણે સારો એવો તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. પછી જોશો તેજસ નેટવર્ક તરફ નજર કરશો ત્યાં પણ 13%થી વધારે તેજી દેખવા મળી રહી છે. કાલે પણ તેજી હતી, આજે પણ સતત તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. ફિનોલેક્સ તરફ નજર કરશો, રિસન્ટલી લિસ્ટેડ સ્ટોક છે જેમાં પણ 7%થી વધારે તેજી દેખવા મળી રહી છે. પછી અપાર ઇન્ડસ્ટ્રી છે ત્યાં પણ 6%ની તેજી છે. અને લાસ્ટ તમે જોશો જેપી પાવર, ત્યાં પણ 6.74% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 500માં તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે વિશાલ મેગામાર્ટ. બ્લોક ડીલની જાહેરાત થવાની છે, જેના કારણે અત્યારે સ્ટોકમાં જોશો તો 6%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી જોશો ક્રેડિટ એસેસ તરફ નજર કરશો ત્યાં પણ 6%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી ટાટા કન્ઝ્યુમર છે ત્યાં 4%નો ઘટાડો છે. જેકે ટાયર્સ છે ત્યાં પણ 4%નો ઘટાડો છે. બંને સ્ટોકમાં 4% વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અને લાસ્ટ જોશો રિલાયન્સ પાવર, ત્યાં પણ 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો ઓવરઓલ યોમિક અત્યારે જોવા જાઓ તો નિફ્ટી 50, નિફ્ટી 500 બંને તરફી મુવમેન્ટ દેખવા મળી રહી છે. પણ અમુક સ્ટોક એવા છે જેમને 10.5%થી પણ વધારે રિટર્ન આપેલું છે. અને અમુક સાઈડ તમે જોશો નિફ્ટી 500માં જેમ કે તેજસ નેટવર્ક છે, વિશાલ મેગામાર્ટ છે, એમાં પણ તમે જોશો ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ઓકે, તો ઓવરઓલ તમે જો આજે ભલે ફ્રી ડે કહેવાતો હોય છે મોસ્ટલી આમ ફ્રાઈડે, પરંતુ આજે બ્લેક ફ્રાઈડે તો છે, પરંતુ એક્શન પણ આપણને કહેવાય કે ગરમા ગરમ સ્ટોક સ્પેસિફિક જોવા મળી રહી છે. મિરાલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, આવો નજર કરી લઈએ હવે સેક્ટર સ્પેસિફિક પણ કઈ રીતે આજે પરફોર્મન્સ જોવા મળ્યું છે. સેક્ટરમાં તમે જોશો તો આજે સૌથી વધારે આપણે જેમ વાત કરી હેડલાઇનમાં પણ મેન્શન હતું FMCG, રિયલ એસ્ટેટ તમે જોશો, અને એ બાદ આપણને સાથે સાથે ઓટો સેક્ટર પણ છે કે જ્યાં થોડું આજે આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો ઓટો સ્ટોક તમે સૌથી પહેલાં જોશો તો આજે આપણને 1% ડાઉન સાઇડ જોવા મળી છે ઇન્ડેક્સ. IT સેક્ટર છે કે જે ઇનલાઇન પોઝિટિવ હજુ પણ છે સવારથી, અને અત્યારે ત્યાં આપણે જોઈશું તો 0.5%થી વધારે મજબૂતી આપણને ત્યાં જોવા મળી છે. સરકારી બેંક તમે જોશો ત્યાં થોડીક નરમાશ છે, આજે ફ્લેટ ટુ નેગેટિવ છે, પરંતુ સૌથી વધારે દબાણ તમે જોશો તો ફાઇનાન્શિયલ સર્વિસીસ એટલે કે NBFC સ્ટોકમાં આજે થોડોક ઝટકો લાગ્યો છે. એ બાદ તમે જોશો ફાર્મામાં 1%નો ઘટાડો છે. FMCG તમે જો 1.25% નીચે છે. મેટલ છે, રિયલ એસ્ટેટ 0.2% આજે આપણને નીચે જોવા મળી રહ્યું છે. મીડિયા સેક્ટર છે કે જે 0.5% મજબૂત છે, ઓલ થેન્ક્સ ટુ તેજસ નેટવર્ક. ગઈકાલે 18%ની બમ્પર તેજી અને આજે પણ 14%ની શાનદાર તેજી સાથે તમે જો આગળ પહેલ જોવા મળી રહી છે. બીજું તમે નજર કરશો પ્રાઇવેટ બેંક આજે 1% નીચે જોવા મળી છે. સર્વિસ સેક્ટર છે, એ બધા સ્ટોક છે ઓવરઓલ ઇન્ડેક્સ કે જેમાં આજે આપણને થોડુંક ડાઉનસાઇડ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે કે આજે ઓવરઓલ માત્ર આપણે જોઈશું તો IT સેક્ટર છે અને મીડિયા સેક્ટર છે કે જે આપણને, અને ઇવન કન્ઝ્યુમર ડ્યુરેબલ પણ આપણે લઈ લઈએ, અને ઓઇલ એન્ડ ગેસ, 4 સેક્ટર છે કે જેમાં ફ્લેટ ટુ લઈને
5% મેક્સિમમ, એનાથી વધારે નથી. ખાલી એક આઈટી છે કે જ્યાં 0.5% મજબૂતી છે, બાકી બધા જગ્યાએ 5% 4 સેક્ટર છે. બાકી બધા લાલ નિશાનમાં જ આપણને ધોવાયેલા જોવા મળી રહ્યા છે. એટલે સેક્ટર સ્પેસિફિક પરફોર્મન્સ સારું જોવા નથી મળી રહ્યું. એટલે સ્વાભાવિક છે કે અહીંયા થોડુંક ચિંતા જરૂરથી આવી શકે. પરંતુ એક વખત આવો ક્વિકલી માર્કેટ નજર કરી લઈએ તો 25,295 જસ્ટ રિસેન્ટલી તમે જોશો એક ન્યૂનતમ સાથે એક સપોર્ટ લેવાના પ્રયત્નો જસ્ટ સપોર્ટ જ કહીશું. તેજી કે રિકવરી નહીં કહેવાય, કારણ કે આજે જે રીતે આપણે પડ્યા છે ઉપરથી, તમે જો 250 પોઈન્ટની વેચવાલી બાદ તમે આટલું આવી રહ્યા છો, માત્ર હજી 10-20 પોઈન્ટની રિકવરી, કોઈ ખાસ રિકવરી ના કહેવાય. એટલા માટે હવે જોવાનું રહેશે કે અહીંયા કમબેક કરીએ છીએ કે પછી ક્યાંક ને ક્યાંક લો ઉપર ક્લોઝ થઈએ છીએ તો પ્રોબ્લેમ વધી શકે છે. પરંતુ આવો આપણે હવે જાણીએ કે આજના દિવસે બ્રોકરેજ હાઉસ દ્વારા શું રિપોર્ટ બહાર પાડવામાં આવે છે, એમના દ્વારા કયા સ્ટોક રડાર પર આવી રહ્યા છે, એમના દ્વારા કયા સ્ટોક્સમાં ખરીદી કે વેચાણ કરવાની સલાહ આપવામાં આવી છે, એ આપણે જાણીએ. અમારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો કે હવે માર્કેટ તો પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ખરાબ થઈ રહી છે, બધું મોટાભાગે લાલ નિશાનમાં જોવા મળી રહી છે, તો રિપોર્ટ જણાવો કઈ રીતના આપણને આવતા જોવા મળી રહ્યા છે. ગુડ આફ્ટરનૂન. જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. તો ઓવરઓલ વાત કરીએ કે જેમ બ્રોકરેજ રિપોર્ટ કહીને કે આવી રહ્યા છે, ઓવરઓલ આજે જોઈશું કે બે સેક્ટર ઉપર અને જે અન્ય સ્ટોક છે એના પર રિપોર્ટ આવેલો છે. તો પહેલાં સેક્ટર ઉપર આપણે નજર જોઈ લઈએ. તો સેક્ટરમાં જોઈએ તો HSBCનો પાવર સેક્ટર ઉપર કહીને કે રિપોર્ટ આવેલો છે. ત્યાં પાવરની માંગમાં જો કહીને કે આપણે જોઈશું નરમાઈ એટલે ઓવરઓલ જો કહીને કંઈ થોડો ઘટાડો જોવા મળે છે. કેપેસિટી વધારે લીધે કંપનીને મોટો ફાયદો જોવા મળી શકે, પણ હજી પ્રોડક્શન હજી અંદર કેપેસિટી છે એ પ્રોડક્શન થાય છે. તો નેક્સ્ટ આવનાર ક્વાર્ટર કાં તો આવનારા યરમાં અહીંયા ડિમાન્ડમાં આપણને મોટો વધારો જોવા મળશે. PPA સાઇનિંગ વેગમાં પણ જો ક્યાંને ક્યાં મોટો સુધારો જોવા મળે છે. અને સોલર સેલના ઉર્જા ખર્ચના લીધે પણ ડોમેસ્ટિક મોડ્યુલમાં જોશું તો ભાવમાં વધારો જોવા મળે છે. કે જે સોલર પેનલ છે એમાં બી જો આપણે બહાર એક્સપોર્ટ કરશું તો એમાં 126% ડ્યુટી લાગશે, જે ભારત સેલમાં, કારણ કે જે આ બધી કંપનીઓને સબસિડી મળે છે યુએસમાં જો તો સસ્તા ભાવે વેચે છે, એટલે ટ્રમ્પે જે 126% ડ્યુટી લાગી છે એના લીધે જો મોટો અહીંયા એક મોટી ઇમ્પેક્ટ એના લીધે જોવા મળે છે. અને ટેરિફના કારણે ઓવર જો ભારતની સેલ અવેલેબિલિટીમાં પણ જો સારો સુધારો જોવા મળી શકે છે. પણ જે ડ્યુટી લાગી છે એના લીધે મોટો કડાકા બધા પાર રિલેટેડ સ્ટોકમાં જોવા મળે, જેમાં NTPC, પાર ગ્રીડ, ઓવરઓલ, વારી એનર્જી, પછી પ્રીમિયર, આ બધા સ્ટોક હતા જે કંઈ આ બધા સેક્ટરમાં આપણને જોવા મળ્યા હતા. તો આ બધા સ્ટોક ઉપર રડાર રાખશું. નેક્સ્ટ જોઈએ તો સિમેન્ટ સ્ટોક ઉપર, કેમ કે આજે સિમેન્ટ સ્ટોક જો ફર્ધર ઘટાડો આપણને સિમેન્ટ ઓવરઓલ સ્ટોકમાં જોઈશું જોવા મળે છે. અલ્ટ્રાટેક, JK સિમેન્ટમાં ઓવરઓલ જો મેં ક્વાર્ટરથી પરિણામ જોયું તો ક્યાંને કંઈ કંપનીના એબિટા અને માર્જિન જો એ બંનેમાં આપણને ખાસું આ ક્વાર્ટરમાં દબાણ જોવા મળ્યું હતું. ભાવમાં પણ જો સામાન્ય જે વધારો જોવા મળે છે એના લીધે ઓપરેટિંગ લિવરેજ છે એ બી ક્યાંને કંઈ મોટી ઇમ્પેક્ટ ત્યાં જોવા મળે છે. ચોથા ક્વાર્ટરમાં જો સ્પ્રેડના સુધારાની થવાની અપેક્ષા એ લોકો કંપની અહીંયા અનુમાન કરી રહી છે કે સ્પ્રેડમાં મોટો સુધારો જોવા મળી શકે છે. કંપનીઓના સેગમેન્ટમાં જો ક્યાંને કંઈ કેપેસિટી અહીંયા બીજો સિમેન્ટને લઈને લોકો કેપેસિટી પોતાનું પ્રોડક્શન છે કે એને ક્યાં વધારી રહ્યા છે, એનાથી એમને મોટો ફાયદો હશે. જે ડિમાન્ડ છે સામે એનું એટલું અહીંયા કેપેસિટી જેટલું આપણું પ્રોડક્શન અહીંયાથી કરી શકશે. એમાં જેમ એમણે અમુક રિપોર્ટ પણ આપેલા છે, એમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, અંબુજા સિમેન્ટ, JSW સિમેન્ટ અને JK સિમેન્ટ છે, આ સ્ટોક એમને ક્યાંને ક્યાંય પસંદ આવી રહ્યા છે. પણ જે વધતી જતી ડિમાન્ડ છે અને પ્રાઇસ જે ક્યાંને ક્યાં વધી રહી છે એના લીધે મોટો ઘટાડો ક્યાંને ક્યાંય નેક્સ્ટ આવનારા માર્જિનમાં પણ હજી જોવા મળી શકે છે. એટલે ક્યાંને ક્યાંય જોશો સિમેન્ટ સેક્ટર આજે જો ઓવરઓલ બધા જ સિમેન્ટ સ્ટોક આપણે આજે નેગેટિવ મૂડમાં જોવા મળ્યા હતા. તો ઓવરઓલ જે સિમેન્ટ સ્ટોક ઉપર ક્યાંને ક્યાં રીતનો વ્યૂ જોવા મળી રહ્યો હતો. નેક્સ્ટ આગળ જોઈએ તો HCL ટેક ઉપર જે જેફરીસનો રિપોર્ટ આવેલો છે ત્યાં આપણે નજર કરીએ તો ક્યાંને ક્યાંય જોઈશું IT કન્ટિન્યુઅસ બીજો દિવસે થોડી રિકવરીના મૂડમાં IT આપણને જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ જોઈશું જેફરીસ થોડા અહીંયા રેટિંગ સુધારીને એમણે હોલ્ડના જ રેટિંગ કરે છે. ટાર્ગેટ પ્રાઇસ જોઈશું 1390 આજુબાજુ, હાલના લેવલથી જુઓ તો નજીકના જ ટાર્ગેટ HCL ટેકમાં આપ્યા છે. ઓવરઓલ AIમાં લઈને જોશો તો 30-40% ઓવરઓલ એમને જે ગ્રોસ છે એટલે એક્વાઇઝિશન એ લોકો AIને લઈને કર્યા છે. એટલે ઓવરઓલ આપણે જાણી રહ્યા છે કે IT કંપની AI લઈને થોડી એગ્રેસિવ કરી છે, પાર્ટનરશિપ કરી છે. પણ જે ઓબ્ઝર્વેશન થતા કે એને ક્યાં વાર લાગશે, ઓવરઓલ જે એડોપ્ટ થતા છે કે એને ક્યાં AIને લઈને વાર લાગશે, એના લીધે મોટો કડાકો જોવા મળ્યો છે. ઓવરઓલ જો વાર્ષિક યરોને ગ્રોથ બી એ લોકો માની રહ્યા છે તો હજી બી નેક્સ્ટ આવનારા યરમાં 2-3% મર્યાદિત ઓવરઓલ જોઈશું અસર આપણને જોવા મળી શકે છે. અને કંપની નવા ક્ષેત્રોમાં બી ક્યાંને ક્યાંય ફોકસ કરી રહી છે, AI અને ડેટા સેન્ટરમાં. તો ઓવરઓલ જોશું IT કંપની HCL ટેક આ બી સ્ટોક જો ક્યાંને ક્યાં આજે તો IT સેક્ટર આટલું ખરાબ માર્કેટ છે પણ ક્યાંને ક્યાંય સપોર્ટ કર્યું છે. ઓવરઓલ HCL ટેક બી જો તો ક્યાંયથી 1% વધુની મજબૂતી સ્ટોક્સ આજે આપણને જોવા મળી હતી. અને નેક્સ્ટ લાસ્ટ આપણે જે રિપોર્ટ આવ્યો છે એના તરફ જોઈએ તો લાસ્ટ ઓવરઓલ જોઈશું કે લોરસ લેબ ઉપર રિપોર્ટ આવેલો છે. આ સ્ટોક બીજો ક્યાંને ક્યાંય 2 દિવસની મજબૂતી બાદ ફાઇનલી આજે થોડું આપણને નરમાશ જોવા મળી છે. રેટિંગ જો બહારના આપેલી છે, ટાર્ગેટ પ્રાઇસ જોઈએ તો 1280 આજુબાજુ, એટલે હાલના લેવલથી જોશું તો 17% અપસાઇડના ટાર્ગેટ એ લોકો માની રહ્યા છે. મજબૂત અમલીકરણ અને જે પ્રોડક્શન કંપનીનું વધી રહ્યું છે એના લીધે અહીંયાથી પોઝિટિવ માની રહ્યા છે. અને CDMO દ્વારા જે કંપનીને અહીંયાથી મોટો ફાયદો થશે. જે નવી દવાઓ અને જે USFDA દ્વારા મંજૂર મળી છે એનાથી મોટો ફાયદો થશે.
અને બીજી વસ્તુ એ છે કે યુએસ અને ઇન્ડોનેશિયા અને કેનેડા જે 3 માર્કેટ છે સૌથી વધારે ત્યાં એક્સપાન્શન આનું જોવા મળ્યું છે. એટલે લીધે ત્યાંથી પણ જે મંજૂરી મળી ગઈ છે સેલ્સનો એ પોઝિટિવ આંકડો જોવા મળ્યો. એટલે આખું વર્ષમાં બીજું સારું રિટર્ન છે. હજી બી આ લેવલથી 70% અપસાઇડ એ લોકો માની રહ્યા છે કે લોરસ લેબમાં હજી પણ પોઝિટિવનેસ જોવા મળી શકે. તો લોરસ લેબ આ બી સ્ટોક હતો કારણ કે બ્રોકરેજીસને પસંદ આવી રહ્યો છે. તો જેમ આપણે બે સેક્ટરની વાત કરી સિમેન્ટ અને પાવર સેક્ટર અને જે સ્ટોક વાત કરી આઈટી સ્ટોક એચસેલ ટેક અને ઓવરઓલ જેમ વાત કરી જે હેલ્થકેરમાં લોરસ લેબ આ બધા સ્ટોક હતા જે બ્રોકરેજીસને પસંદ આવી રહ્યા છે. એમ જ ઓકે તો ઓવરઓલ આ તમે જુઓ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ દ્વારા આજે આપણને એક્શન જોવા મળી રહી છે. હજી ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. દર્શક મિત્રો હવે તમે જો તો આપણે બ્રોકરેજની વાત કરી સ્ટોક સ્પેસિફિક શું એક્શન છે સેક્ટર સ્પેસિફિક શું એક્શન છે એ તો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. સમય થયો છે એક નાનકડા વિરામનો જોડાઈ રહ્યો અને વિરામ બાદ આપણે વાત કરીશું કે આજના ટ્રેન્ડિંગ સમાચાર કયા હતા કે જે આપણે જાણવા બહુ જ મહત્વના છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો આપણે જેમ વાત કરી સ્ટોક સ્પેસિફિક હવે સ્ટોકની જે તેજી અને મંદી પાછળનું જે કારણ છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં માર્કેટ પડેલું છે તો આપણે ઘટાડાની જ વાત કરી લઈએ. કેવા કયા સ્ટોક છે કે જેમાં ઘટાડા આવ્યો પાછળનું કારણ શું હતું. પહેલાં તો બંધન બેંકની આપણે વાત કરી લઈએ. બંધન બેંકમાં તમે જો સરસ તેજી જોવા મળતી પરંતુ આજે થોડુંક આપણને પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું. કારણ તમે જોશો તો છેલ્લા એક વર્ષમાં આપણને 32% સરસ તેજી જોવા મળી છે. ફંડામેન્ટલ પણ મજબૂત હતો એના કારણે તેજી સરસ જોવા મળી. હવે તમે જોશો તો આપણને જે એના જે થોડુંક ઓવરઓલ બિઝનેસને સમજવાનો પ્રયત્ન કરીએ. Q1 અને Q2માં તમે જોશો ખાસ કરીને તો માઇક્રો ફાઇનાન્સ સ્ટેજ જે સ્ટ્રેસ પછી Q3માં એસેટ ક્વોલિટી તમે જો એક થોડી સુધરતી જોવા મળી હતી. સિક્યોર લોન એટલે કે પર્સનલ લોન છે પૈસા તમે જોશો વ્હીકલ એસએમઈ લોન વગેરે તમે જોશો તો એમાં ફોકસ હવે ધીરે ધીરે કંપની વધારી રહી છે. બીજી વસ્તુ કોર્પોરેટ છે હોલસેલ તમે જોશો લેન્ડિંગ એમાં પણ સારો વધારો થયો. હોમ લોનમાં તમે જો 11 થી 15% જેવો ગ્રોથ જોવા મળે છે. હોમ લોનમાં સ્થિર ગ્રોથ પરંતુ હાઈ ગ્રોથ સેગમેન્ટ નથી હજુ પણ એમના માટે. અને Q2માં માઇક્રો ફાઇનાન્સ એક્સપોઝર તમે જોશો તેમાં 47%થી ઘટાડીને 37% અહીંયાથી એમને દ્વારા કરવામાં આવ્યું હતું. બેંક હવે એક્સપોઝર ઘટાડીને ધીરે ધીરે 30 થી 32% સુધી લાવવાનું એથી પ્લાનિંગ કર્યું છે ખાસ કરીને માઇક્રો ફાઇનાન્સ ઉપર. અને માઇક્રો ફાઇનાન્સ એ વધુ માર્જિન સાથે વધુ જોખમ સેગમેન્ટ પણ છે જે આપણા કોઈને ખ્યાલ સૌ કોઈને ખ્યાલ છે એટલા માટે ત્યાં ધીરે ધીરે તો હિસ્સો પોતાનો ઘટાડી દે છે. અને 2025માં તમે જોશો તો ડિપોઝિટ ગ્રોથ વાર્ષિક 12% અહીંયાથી કંપનીનો સારો એવો વધારો જોવા મળ્યો હતો. એટલે કે સારા એવા તમે જો ઓલરેડી એમનો બિઝનેસ સારો ગ્રોથ થઈ રહ્યો છે એના કારણે સરસ તેજી જોવા મળી હતી. પરંતુ આજે વન ટાઈમ ઓફ પ્રોફિટ બુકિંગ આપણને એક બંધન બેંકમાં જોવા મળી રહ્યું હતું. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો એક L&T ફાઇનાન્સમાં પણ વાત કરી હતી. આજે તમે જોશો તો આ પણ એક ટ્રેન્ડિંગ સ્ટોક હતો અને અહીંયા તમે જોશો તો શા માટે આપણે ઘટાડો એ સમજવાનો પ્રયત્ન કરીએ. રૂરલ અને માઇક્રો ફાઇનાન્સ પોર્ટફોલિયોમાં થોડું તણાવ તમે જોવા મળી રહ્યું છે રાઈટ. અને એ બધા વચ્ચે ખાસ કરીને કેટલાક રાજ્યોમાં જે કલેક્શન તમે જોશો જે કલેક્શન જે કાર્યક્ષમતા જોઈએ છે એ પણ તમે જો ઘટવાની એટલે કે GNPA ગ્રોસ NPA અને નેટ NPA એમાં પણ વધારો થયો છે L&T ફાઇનાન્સમાં. ક્રેડિટ કોસ્ટમાં વધારાથી સીધી અસર નફામાં જોવા મળી આ ફિલ્મની. NBFC સેક્ટરમાં એમની જે લિક્વિડિટી અને સાથે સાથે જે બોરોઈંગ એમાં તમે જોશો તો એમાં પણ થોડો ખર્ચ આ ફેરી વધતો જોવા મળ્યો છે. માઇક્રો ફાઇનાન્સ અને અનસિક્યોર્ડ જે લેન્ડિંગ છે એમાં પણ તમે જો આપણને ખ્યાલ છે થોડા ટાઈમ પહેલાં જ RBI એ કડક નિયમો લાગુ પાડે છે અને એના કારણે પણ તમે જુઓ તો આ સ્ટોક છે કે ક્યાંક ને ક્યાંક અસર આવી રહી છે. એટલે તમે જો માત્ર L&T ફાઇનાન્સ આજે ઓવરઓલ દરેક આપણને NBFC સ્ટોકમાં આજે આપણને દબાણ જોવા મળ્યું છે. હવે કંપનીની લોન ગ્રોથ પણ તમે જોશો તો ક્યાંક ને ક્યાંક લાસ્ટ ટાઈમ જે અપડેટ્સ આવ્યા એમાં એક ધીરો પડતો જોવા મળ્યો હતો. મેનેજમેન્ટથી તમે જો ગાઈડન્સ જે છે એ હજુ પણ થોડું કન્ઝર્વેટિવ આપણને અહીંથી લાગી રહ્યું છે અને રૂરલ માંગમાં હજુ સ્થિરતા જોવા મળી રહી છે. એટલે પરિસ્થિતિ ઇનલાઇન તો છે પરંતુ જો એમાં થોડુંક અહીંથી અસ્થિરતા હજુ આગળના દિવસમાં જોવા મળી શકે એવી સંભાવના અહીંયાથી જોવા મળી રહી છે. અગાઉ સારી રેલી પછી રોકાણકારોએ ક્યાંક ને ક્યાંક હવે અહીંયા પ્રોફિટ બુકિંગ NBFCમાં કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ રેડિંગ્ટન તમે જો આજે બહુ સરસ તેજી જોવા મળી છે. અહીંયા તેજી પાછળનું કારણ પણ જાણી લઈએ તો આવક અને નફામાં તમે જોશો તો વાર્ષિક ગ્રોથ બહુ સરસ જોવા મળી રહ્યો છે. ઓપરેટિંગ માર્જિનમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. આઈફોન મેકબુક આઈપેડ જેવી પ્રીમિયમ પ્રોડક્ટ્સની માંગ તમે જુઓ તો હવે સારી એવી મજબૂત થતી જોવા મળી છે. ફેસ્ટિવ સિઝન અને એન્ટરપ્રાઇઝનો માંગ ડિમાન્ડ જે હમણાં આવી હતી એના કારણે તમે જો સારો એમના જે બેલેન્સ શીટ ઉપર નંબર ઉપર સારો લાભ થતો જોવા મળે છે. ડિસ્ટ્રીબ્યુશન માર્જિનમાં તમે જોશો સારો એક સુધારો જોવા મળ્યો છે અને સાથે ક્લાઉડ એન્ડ ડિજિટલ બિઝનેસ છે એમાં પણ સારો એવો ગ્રોથ અહીંથી કંપની સુધારી રહી છે જે સારી વસ્તુ અહીંથી જોવા મળી છે. અને મિડલ ઇસ્ટ આફ્રિકા અને સાથે સાથે ટર્કી એના માર્કેટમાં પણ તમે જોશો તો કંપનીની ડિમાન્ડ બહુ સરસ જોવા મળી છે જેના કારણે ઓવરઓલ તમે જોશો ને તો ઇમર્જિંગ માર્કેટમાં પણ IT સ્પેન્ડિંગ વધવાથી ગ્રોથ વિઝિબિલિટી ક્યાંક ને ક્યાંક જોવા મળી છે. એટલે ઓવરઓલ બધી જગ્યાએથી સેક્ટર તરફથી વિન વિન સિચ્યુએશન આપણને આ કંપની માટે જોવા મળી છે. એના કારણે તમે જો સ્ટોકમાં જે 14%ની શાનદાર તેજી સાથે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. એક લાસ્ટ આપણે આની પણ વાત કરી લઈએ દિક્સન ટેકનોલોજી. અહીંયા પણ સરસ તેજી આજે આપણને જોવા મળી હતી. દિક્સન ટેકનોલોજીમાં તેજી પાછળનું કારણ તમે જુઓ તો આપણે જેમ વાત કરી
કે કંપની હવે આપણને ખ્યાલ છે કે ધીરે ધીરે ભારતના જે મોટા મોબાઈલ બ્રાન્ડ છે એના માટે મેન્યુફેક્ચરિંગ કરવાની શરૂઆત કરી દીધી છે. મોબાઈલ સેગમેન્ટમાંથી કંપનીને તમે જોશો 50% પણ વધારે આવક હજી પણ મળે છે એવી એક એક્સપેક્ટેશન છે. PLI સ્કીમ જે છે એનો સીધો ફાયદો અહીંયા કંપનીને મળે છે. PLIથી કંપનીને તમે આપણને ખ્યાલ છે કે ઇન્સેન્ટિવ પણ મળતું હોય છે. નવી કેપેસિટીમાં હજી પણ અહીંથી કંપની ઉમેરો કરી શકે છે. ચાઇના +1 જે સ્ટ્રેટેજી છે એ ગ્લોબલ કંપનીઓ હવે ધીરે ધીરે ભારત તરફ પણ અહીંથી વળી રહી છે અને ગ્લોબલ બ્રાન્ડ્સ તરફ હવે શિફ્ટ થતાં ક્યાંક ને ક્યાંક કંપનીને પણ અહીંયા ફાયદો થતો જોવા મળશે આવનારા દિવસોમાં અને એક્સપોર્ટ ઓર્ડરમાં પણ સારો સુધારો અહીંયાથી જોવા મળી રહ્યો છે. કંપની પાસે 6400 કરોડની ઓલરેડી ઓર્ડર બુક છે અને કંપની નવા ક્લાયન્ટ અને નવા ક્લાયન્ટને પણ તમે જોશો તો અહીંયા સારા ટાઈઅપ કરતી જોવા મળી રહી છે. લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ મળવાથી પણ અહીંયાથી આવકમાં સારી એવી વિઝિબિલિટી અહીંયા કંપનીમાં જોવા મળી રહી છે. એટલે કે આ ઘણા બધા કારણ છે કે ઓવરઓલ અહીંયા પણ પરિસ્થિતિ ધીરે ધીરે સુધરતી જોવા મળી છે. એક ટાઈમે સ્ટોક 18,000 આજુબાજુથી સ્ટોક જે 10,000 રૂપિયા આવી ગયો એટલે 10,000 રૂપિયા આજુબાજુથી એક પહેલ હવે થોડી અપસાઇડ આજે બતાવવાનો પ્રયત્ન કરે છે. સો લેટ્સ સી થોડો ટાઈમ આપીશું. પરંતુ દીક્ષાંત ટેકનોલોજી અને જેમ આપણે વાત કરી કે રેડિંગ્ટન આજે બહુ સરસ તેજીમાં હતા અને L&T ફાઇનાન્સ અને બંધન બેંક ખાસ કરીને NBFC સ્ટોક છે કે જેમાં જ આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સો દર્શક મિત્રો આજે આપણે લંચ ટાઈમમાં સમજવાનો પ્રયત્ન કર્યો આજના મોસ્ટ ટ્રેન્ડિંગ સ્ટોક્સ અને સાથે આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે આજના ઇન્ડેક્સ સ્પેસિફિક અને સાથે સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક કઈ રીતે આપણને મુવમેન્ટ જોવા મળી હતી. તો આવો દર્શક મિત્રો આ સાથે લંચ ટાઈમમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા અને અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.